ચોકડીથી નાંદોદી ભાગોળ વચ્ચે મુખ્ય માર્ગ પર ડાંગરની કુસ્તી વેરાતા વાહન વ્યવહાર ખોરવાયો। ડભોઈથી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગંભીર અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ડભોઈની શિનોર ચોકડીથી નાંદોની ભાગોળ વચ્ચેના અતિ વ્યસ્ત માર્ગ પર ડાંગરની કુસ્તી ભરીને જતી એક ટ્રકમાંથી અચાનક મોટી માત્રામાં કુસ્તી રોડ પર વેરાઈ ગઈ હતી। ડાંગરની કુસ્તીના કારણે એસઓયુનો મુખ્ય માર્ગ જોખમી બન્યો। આ ઘટનાને કારણે સમગ્ર રોડ પર જાણે કે ડાંગરની કુસ્તીનો ઢગલો પથરાઈ ગયો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। આ માર્ગ એસઓયુ તરફ જતો હોવાથી અહીં સતત પ્રવાસીઓ અને સ્થાનિક વાહનોની અવરજવર રહે છે। રોડ પર પથરાયેલી કુસ્તીના કારણે વાહનો થોભાવી દેવા પડ્યા। કુસ્તીનો જથ્થો એટલો મોટો હતો કે સુરક્ષાના કારણોસર ફોર વ્હીલર સહિતના વાહનોના ડ્રાઈવરોને મજબૂરન વાહનો ઊભા રાખી દેવા પડ્યા હતા। બાઇક ચાલકો માટે તો આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે। કુસ્તી હોવાથી ટાયર સ્લીપ ખાઈ જવાની શક્યતા વધી ગઈ છે, જે ગંભીર અકસ્માત નોંધી શકે છે। રોડ પર ઉડતી કુસ્તીના કારણે વાહન ચાલકોને વિઝિબિલિટીની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર માર્ગ પર ફેલાયેલી આ ડાંગરની કુસ્તીના કારણે વાહન વ્યવહાર ખૂબ ધીમો પડી ગયો છે અને અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે। વાહન ચાલકો અને સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે માર્ગ અને મકાન વિભાગ અથવા સંબંધિત સરકારી તંત્ર દ્વારા આ જથ્થો હટાવવામાં આવે તેવી તાતી માંગ કરવામાં આવી છે, જેથી વાહન વ્યવહાર ફરી સામાન્ય થઈ શકે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।